ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી। કેરેલા ટૂરની સિરીઝમાં આજે અમે વિચાર્યું કે લોકલ કોઈ મંદિરે ફરવા જઈએ। અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી મેન ઓલ્ડ સિટી માર્કેટમાં એક ગણપતિનું મંદિર આવ્યું છે। અહીંયા મહાગણપતિ ટેમ્પલ આવેલું છે, તો અમે વિચાર્યું કે આજે જઈશું મંદિરે અને અહીંયાનું લોકલ જે મંદિર આવેલું છે એનું કન્સ્ટ્રક્શન આપને બતાવીશ કે કેરેલાની અંદર આ જે ગણપતિ મંદિર છે એનું કન્સ્ટ્રક્શન કેવું છે અને કેવું દેખાય છે। જો અંદર શૂટિંગ કરવા દેશે તો અંદરથી પણ બતાવીશ, નહીં તો ફોટોગ્રાફ્સ સ્લાઇડ હું આ વિડીયોમાં તમને આગળ હું બતાવીશ। આ મંદિર મેન રોડ ઉપર આવેલું છે અને બિલકુલ સામે પાર્કિંગ હતું, જે અમે પાર્ક કરીને હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છે મંદિર બાજુ। તો વચ્ચે આ રીતની બધી રેસ્ટોરન્ટો આવે છે અને એરિયા ઘણો જૂનો લાગે છે, જે રીતે આપણે અમદાવાદમાં જે ઓલ્ડ અમદાવાદ જ્યાં વસેલું છે એ રીતનું જ આ એરિયા દેખાય છે। આ રીતે અહીંયા નારિયેળ મળે છે। અહીંયા આ રીતના પત્તાની અંદર ગ્રીન ગ્રાસ જેવું કંઈક છે, જે લગભગ આપણે જે ધરો કહેતા હોઈએ। આ રીતના કમળ મળે છે। આ રીતના મોગરાના ફૂલ મળે છે। ફૂલની ક્વોલિટી બહુ જ સુંદર છે, બહુ જ સુંદર છે। આ રીતે મંદિર આવેલું છે, જેનો ફ્રન્ટ ગેટ સામેની બાજુ છે। અહીંયા લોટરીનું પ્રકરણ વધારે જોવા મળે છે, તો આ રીતે લોટરી ઘણી જગ્યાએ તમને વેચાતી જોવા મળે છે। તે સામે પેલા આંટી અંકલ બંને લોટરી વેચે છે, જે પણ આવે છે એમને કહે છે કે ભાઈ લોટરી તમે ખરીદી લો। અહીંયાની લોટરી સિસ્ટમ કેવી હોય છે કે ડેલી ખુલે છે, જ્યારે પણ તમે ખરીદો એ દિવસે 2 કે 3 વાગે લોટરી ખુલતી હોય છે અને લોટરી ખુલ્યા પછી તમને અહીંયા કેશ રીબેક મળી જાય ઓનલાઈન જ। આ રીતનો ટેમ્પલનો નજારો છે। અહીંયાની ઓટો રિક્ષા આપણા ગુજરાત જેવી જ છે, સીએનજી રિક્ષા। આ છે ઇલેક્ટ્રિક રિક્ષા, નાઇસ રિક્ષા સર, નાઇસ। આ છે મંદિરનો ફ્રન્ટ ગેટ। આ રીતનો નજારો છે। એક ચાઇનીઝ મંદિર હોય જેવી રીતે બૌદ્ધ મંદિર, એ ટાઈપનું કન્સ્ટ્રક્શન દેખાઈ રહ્યું છે, ઘણું સુંદર છે। મંદિરની બાજુમાં આ રીતનો ગેટ આવેલો છે અને અહીંયા સામાન તમે એક્સ્ટ્રા સામાન મૂકી શકો। આ રીતની દિવાલ છે। તો અહીંયા લોકલથી જાણવા મળ્યું કે અંદર વિડીયોગ્રાફી નથી અલાઉડ, તો હું અંદર એ ફોટા પાડવાની કોશિશ કરીશ, જો ફોટો પાડવા દેશે તો, અને આપને બતાવીશ કે અંદરથી મંદિર કેવું છે। મંદિરની અંદર ફોટોગ્રાફી માટે પણ મનાઈ છે, માટે ઇન્ટરનેટથી થોડા ફોટાની સ્લાઇડ અહીંયા મૂકું છું, જેમાં મંદિરની અંદર નાની મોટી મૂર્તિ અને મંદિરનો અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે। અહીંયા હાથી પર ગણેશની યાત્રા પણ નીકળે છે। મિત્રો, અંદર દર્શન કરીને આવ્યા, ખરેખર ખૂબ જ સુંદર મંદિર છે અને અંદર જઈને એક અલગ જ અનુભૂતિ થાય કે આપણે ખરેખર એક આધ્યાત્મિક જગ્યાએ આવ્યા હોય। કોઈ જાતનો અલગથી કોઈ દેખાવો નહીં, કોઈ મોટો અવાજ નહીં, અંદર કન્ટિન્યુ મંત્રો ચાલતા હોય છે અને સલંગ દીવા પ્રગટાયેલા હોય છે। ગણપતિના સરસ એવા દર્શન થયા। આજુબાજુમાં ઘણા નાના નાના મંદિર પણ હતા, ત્યાં પણ દર્શન કર્યા। ગણપતિના મૂર્તિની જોડે નહોતા જવા દેતા। તમે જો પેન્ટ નથી પહેર્યું અને લુંગી પહેરી છે ટ્રેડિશનલ, તો તમને અહીંયા જવા દેશે। രണ്ടാം പിണറായി സർക്കാരിന്റെ 4ാം വാർഷികാഘോഷങ്ങളുടെ സംസ്ഥാനതല സമാപന സമ്മേളനം തിരുവനന്തപുരത്ത് പുത്തരിക്കണ്ടം മൈതാനിയിൽ സംഘടിപ്പിക്കുകയാണ്।
અંદર મંદિરમાં મેં ખાસ એક વસ્તુ જોઈ કે જે આપણે ચડાવવાના જે નારિયેળ હોય છે, આપણે એક હાથથી તોડતા હોઈએ પથ્થર ઉપર કે કોઈ એવી જગ્યા પર, અહીંયા માનતાના નારિયેળ લગભગ લોકો 10, 50, 100, 1000 આવા નારિયેળની માનતા હોય છે. અને આપ અવાજ સાંભળી શકતા હોય બિલકુલ પાછળ નારિયેળ ફેંકીને તોડવામાં આવે છે. અને ફેંકીને એવી એક જગ્યા જ હોય છે, સેપરેટ કોઈને વાગતા નથી, એ સીધું દિવાલે પછડાય, નારિયેળ નીચે પડી જાય અને એનું જે પાણી છે બિલકુલ બાજુમાં જમા થતું હોય છે. તો પાછા બેને ખરીદી હતી બીજી લોટરી. પહેલાં તો અમે ખરીદી હતી, લાગી નથી, ફરીથી લીધી. પણ અહીંયા લોટરી ખરીદીને એને સંગ્રહ કરવાનો એક અલગ જ આનંદ છે. લાગે કે ના લાગે, 50 રૂપિયાની, 100 રૂપિયાની એવી અલગ અલગ લોટરી હોય છે જે ડેલી ખુલી જતી હોય. અને આપ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એ ચેક કરી શકો કે આપણે લોટરી લાગી કે નહીં. તો આ ગણપતિ મંદિર આપને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો કેરેલા સિરીઝમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.